આપણે બુદ્ધિશાળી પ્રાણી હોવા છતાં અકલમઠ્ઠાની માફક પ્રાણીઓ અને પ્રકૃતિને પજવવાનું બાકી નથી રાખતા. કથિત બનાસકાંઠાનો આ વિડીયો છે જે તમે જોઈ રહ્યા છો. તેમાં કોઈ વાહન ચાલક છે જે રીંછના દર્શન થયા તો તેને રસ્તા પર પજવવાનું શરૂ કરે છે. ખરેખર તો રીંછના દર્શન થવા એ ખૂબ જ દુર્લભ વાત છે. તેને આપણે નિહાળી ખુશ થઈ શાંતિ રાખવી જોઈએ. પણ આ કાર ચાલકે તો આતંક શરૂ કરી રીંછની પજવણી કરવા લાગ્યો હતો. આ ઘટના મામલે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતને કુદરતે ભરી ભરીને પ્રકૃતિ આપી, જંગલ આપ્યા, પહાડ આપ્યા, રળિયામણું રણ આપ્યું, દરિયો આપ્યો અને સુંદર ભેટ તરીકે વન્ય પ્રાણીઓ પણ આપ્યા. ટૂંકમાં એક જ સ્થળે બધું કુદરતે આપી દીધું, પણ કેટલાકને બુદ્ધિ આપવાનું ભૂલી ગયા અને તેના પરિણામે કુદરતની કોઈ પણ ભેટ હવે સુરક્ષિત નથી રહી. આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે અવારનવાર પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે છેડછાડના મામલા સામે આવતા રહે છે. એ પછી ગીરના સિંહની વાત હોય કે પછી ઉત્તર ગુજરાતના રીંછની વાત હોય. આવો જ કિસ્સો એક બનાસકાંઠાથી સામે આવ્યો છે. આપણી પાસે જેસોર અને બાલારામ જેવા બે રીંછના અભયારણ્ય છે, જેમાં અંદાજે 400 જેટલા સ્લોથ બેર વસે છે. આમ ઉત્તર ગુજરાત અને ખાસ તો બનાસકાંઠા ખૂબ જ ભાગ્યશાળી છે કેમ કે તેમની પાસે કુદરતની આ અમૂલ્ય ભેટ છે. પરંતુ ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો જે દુઃખદ છે, કારણ કે કોઈ વ્યક્તિઓ છે જે કાર લઈ રસ્તા પર પસાર થઈ રહેલા આ રીંછને પજવતા જોવા મળી રહ્યા છે. આ રીંછ શાંતિથી પોતાની મસ્તીમાં ફરતું હતું. દરમિયાન કાર ચાલક રસ્તે પસાર થતા હતા અને તેને જુએ છે અને શરૂ કરે છે પોતાનો આતંકનો ખેલ. માણસ પર રીંછ હુમલો કરે તેવી ઘટના સાંભળી હશે, પણ તેવા જવાબદાર હોય છે માણસ દ્વારા કરવામાં આવતી પ્રાણીઓની સડી. આ કિસ્સામાં જુઓ કે માણસને દૂરથી જોઈ જતા રીંછ તે માણસથી દૂર ભાગવા માટે દોટ મૂકે છે, પણ આ તો માણસની જાત એમ કંઈ થોડો પાછો પડે. જુઓ, રીંછ ભાગે છે તો તેને ડબલ સ્પીડે કેમ ભગાડવું તે વિચારી જાણે કારની ગતિ વધારી હોર્ન વગાડીને રીંછ ભગાવવાનો પ્રયત્ન કરે છે ને રીંછને પજવી રહ્યો છે. આ શું છે? આમ રક્ષણ કરશું આપણે આપણા રાજ્યની ગરિમાની, આપણા રાજ્યને કુદરતે આપેલી આ પ્રાણીઓની ભેટની. આ આપણી સંપત્તિ છે, આપણી ધરોહર છે અને આપણને આપેલી કુદરતની અમૂલ્ય ભેટ છે. અમારા પત્રકાર અયુબ પરમાર કહી રહ્યા છે કે હાલ આ મામલે ડીએફઓ ચિરાગ અમીન સાથે સંપર્ક કરી વાત કરતા તેઓ જણાવે છે કે મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ક્યાં વિડીયો બન્યો છે, કોણે વિડીયો બનાવ્યો છે તેની તપાસ બાદ આખરી કાર્યવાહી કરવામાં આવશે. આમ વન વિભાગ દિલથી કામગીરી પણ કરી રહ્યું છે તેવું કહી શકાય, પણ જો આ કિસ્સામાં દાખલો નહીં બેસાડવામાં આવે તો આવી ઘટનાઓ ફરી આપણે જોવી પડશે. માટે વન વિભાગ પાસે આરોપીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની અપેક્ષા સાથે એ વન વિભાગના જવાનોને અમે સલામ પણ કરીએ છીએ, કારણ કે તેઓ બાહોશીપૂર્વક કાર્ય ન કરતા તો આજે આપણી પાસે જે પ્રાણીઓ બચ્યા છે તેને પણ કદાચ આવા તત્વો બચવા દેતા નહીં. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર અને તમારા સોમાનની વાત માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.